જિલ્લાના ડભોઈ વિધાનસભામાં આવતા ભાયલી વિસ્તારમાં અશાંત ધારા લાગુ કરવાની માંગ તીવ્ર બની છે। ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યા બાદ હવે સ્થાનિક લોકો પણ ભાયલીમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી રહ્યા છે। વડોદરા શહેર નજીક ભાયલી વિસ્તારમાં અનેક સોસાયટીઓ, કોર્પોરેટ હાઉસ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલા છે। ભાયલી વિસ્તારનો વિકાસ ઝડપભેર વધી રહ્યો છે, ત્યારે લઘુમતી સમાજની સંખ્યા વધતા અન્ય વર્ગના હિન્દુ વર્ગ સ્થળાંતર કરતા સંકોચ અનુભવી રહ્યા છે। ધારાસભ્ય શૈલેષ મહેતાએ ભાયલી વિસ્તારમાં બનેલી અને બની રહેલી નવી સોસાયટીઓમાં અને આવાસ યોજનામાં તથા અન્ય જગ્યાઓ પર લઘુમતી સમાજ વસ્તી વધતી હોવાથી મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો। સમર્પણ સોસાયટીમાં જે થયો કાંડ એવો અસાંધારો નહીં, મજબૂત કડક અસાંધારનો અમલ થવો જોઈએ। અને 2020-21માં આ વિસ્તારમાં મેં પોતે માંગણી કરી હતી, ડભોઈના અમારા ધારાસભ્ય શૈલેષભાઈએ માંગણી કરી હતી, પણ આજ દિન સુધી એનો અમલ થયો નથી। એટલે ગતરોજ એમને ફરીથી મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને માંગણી કરી છે। તો વિચારવા જેવી વાત છે કે જે તે સમયે ધારાસભ્યએ પણ માંગણી કરી હતી, જો એમનું નહીં સાંભળ્યું તો હવે આ ફરી આ પત્ર લખ્યો છે, તો શું ગેરંટી કે સરકાર અમલ કરાવશે? શૈલેષ સાહેબે જે અસંધાર માંગ કરી છે એકદમ અનિવાર્ય છે, કેમ કે ભાયલી શાંત વિસ્તાર છે, તમે બી જાણો છો। અહીંયા લઘુમતી કોમના જે મકાન આપવામાં આવ્યા છે, તો બીજા જે ધર્મ અહીંયા જે અસર કરવા આવે છે, એમને મકાન લાગ્યા છે બી રહેવા આવતા નથી અને આવે છે તો જોઈ જાય કે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે। અર્બન 7માં બી થયું તો હમણાં પ્રોબ્લેમ વચ્ચે, બરાબર છે, તમે બી જોયું હશે મીડિયામાં। એની માટે શૈલેષ સાહેબે જે વસ્તુ કરી છે એ સારી વસ્તુ છે।